ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી. એ પોતે જ એક શક્તિ છે. ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતા વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે. ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી. શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે, બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે. એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું, એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે. ચૈતરભાઈ તો લોકનેતા છે. એટલે ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે 1.5 મહિનાથી એમના ઘરે જ હતા, પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે, તો એ શું કરે? એમને પોલીસ વાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા, ક્યાં સુધી ગયા મને ખબર નથી. ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા હતા એમનું પોતાનું. હવે સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે? એમના વકીલ તમે છો? એમના વકીલ તો આખા ડેડિયાપાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે. જનતા એમની વકીલ છે, જનતા એમના માટે છે. અમે તો બધા નાના માણસો છીએ. એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ. જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા. એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં. આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એણે હદ વટાવી છે. પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે. એવા નેતા પર ભૂપતભાઈએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે. હા, તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને. અહીંયા આપણે ટક્કર આપે છે એટલે તો અહીંયા ચર્ચા છે. ક્યાં સુધી રહેશે? તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે? અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે, પણ છોડી નથી દેવાના. અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું. જો કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશિષ્ટ વસાવા, કારણ કે 6 ટર્મથી જે કદાવર નેતા છે તેમની સામે આ વખતે લડવાનું. મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે. ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે. એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય, 10 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, જે બી, એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે એવો કોઈ સમય નહીં આવે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં, જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આપ એ વાતે સહમત છો? કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવે નો પીરિયડ કેટલો ટાઈમ જેલમાં હશે તે નક્કી નથી. મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે. કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે. આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે.